કચ્છના ગાંધીધામ આંગડિયા માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે। કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ બંદૂકની અણી આંગડિયા માલિકને સંકેત નિધિનું અપહરણ કરી ફરાર થયા। ગાંધીધામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે બપોરના સમયે આંગડિયા માલિક સંકેત નિધિ જઈ રહ્યા હતા। તે સમયે 4 અજાણ્યા શખ્સો ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને સંકેત નિધિને બંદૂક બતાવી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું। કારણે તેમનું અપહરણ કરાયું તે હજી સુધી કોઈ વિગત જાણવા મળી નથી, પરંતુ આ બાબતે ગાંધીધામ પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં આવેલી સંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવેલું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુ। આ પહેલા પણ અનેક વખત કચ્છના ગાંધીધામના આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા છે। આ સિવાય અપહરણ કરીને કરોડોની કરણી પણ માંગવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈ એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે। મહત્વના 4 રસ્તાઓ પર પોલીસ સીસીટીવી ચેક કર્યા છે, જેનું અપહરણ થયું છે તેને લઈ વેપારીઓના નિવેદન પણ લીધા છે। પોલીસને શંકા છે કે કોઈ જાણભેદુ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે। અપહરણ કરતા પકડાશે ત્યારે સાચી માહિતી સામે આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।